હેલો 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં જશો? હું છું પ્રતિક પંચાલ અને ડિપેક્સ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે એક અગત્યના સમાચાર જોવાના છીએ જે તમને ખૂબ જ ઉપયોગી થવાના છે. એ સમાચાર એ છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે બીબીએ કોર્સ ચલાવવામાં આવે છે તેની સેમ 1ની એક્ઝામનો ટાઈમ ટેબલ રજૂ કરવામાં આવ્યો છે. બરાબર, ગુજરાત યુનિવર્સિટીએ આ ટાઈમ ટેબલ તારીખ 20/1/2025ના રોજ આ ટાઈમ ટેબલ બહાર પાડી દીધો હતો. પરંતુ તમને લોંગ વિડીયોના આધારે આ ટાઈમ ટેબલ આપવામાં આવે છે અને આની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં તો મળી જ રહેશે. ઉપરાંત આપણા વોટ્સઅપ ગ્રુપમાં અને ટેલિગ્રામ ચેનલમાં પણ મળી રહેશે. તો ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટમાં જણાવજો કે સર થેન્ક યુ, તમે ટાઈમ ટેબલ આપ્યો તેના માટે. બરાબર, તો હવે આપણે વિડીયોને શરૂ કરીએ છીએ. તો નોટિફિકેશન ઓફ ગુજરાત યુનિવર્સિટી, તેનો મતલબ એવો છે કે જે તમારું ટાઈમ ટેબલ બહાર પાડવામાં આવ્યું છે કે તારીખો બહાર પાડવામાં આવે છે અને નોટિફિકેશન બહાર પાડ્યું કહેવાય. તો તમારે જે 4 પેપરો છે એ 4 પેપરની તારીખો રજૂ કરવામાં આવી છે. તો એ તમે ધ્યાનથી વાંચજો કે જે તમારું પ્રિન્સિપલ્સ ઓફ મેનેજમેન્ટ 1નું જે પેપર છે તે તારીખ 6 ફેબ્રુઆરી 2025ને થર્સડે એટલે કે ગુરુવારના રોજ શરૂ થશે. તમારું પેપર 2:30 થી 4:30ની વચ્ચે હશે. બરાબર, જે પેપર 50 ગુણનું હશે એની અંદર 50 ગુણ આવશે અને જેની અંદર 25 ગુણ હશે 25 ગુણ. બરાબર, તો આની અંદર તો તમારે 50 ગુણના જ પેપર આવતા હશે. ત્યારબાદ છે કે ફ્રાઈડે એટલે કે 7 ફેબ્રુઆરીના રોજ તમારું માઇક્રો ઇકોનોમિક્સ ફોર મેનેજર્સ, તો આ જે વિષય છે એનું પેપર તમારા 7 ફેબ્રુઆરીના દિવસે રહેશે. ત્યારબાદ છે કે 10 ફેબ્રુઆરી સોમવારના રોજ તમારું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગનું પેપર રહેશે અને 11 તારીખ એટલે કે મંગળવારના રોજ બિઝનેસ મેથેમેટિક્સનું પેપર રહેશે. બરાબર, તો આ જે 4 વિષયો છે એના પેપર આ રીતે રહેશે. ઉપરાંત જે બાકીના વિષયો છે એ રહી જતા હોય તો એનું નોટિફિકેશન પણ તમને મળી રહેશે. બરાબર, તેની પણ ઇન્ફોર્મેશન તમને મળી રહેશે. એના સિવાય કંઈ વસ્તુની જરૂર પડે તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો, અમે તમને પ્રોવાઈડ કરી દઈશું. બરાબર, લાઇક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે એના સિવાયની જે ઇન્ફોર્મેશન છે એ છે કે તમારે આ જગ્યાએ પરીક્ષા દેવા જઈ શક્યો એવી સંભાવના છે. બરાબર, એટલે કે આરે જિલ્લામાં આ જગ્યાએ તમારી બીબીએની એક્ઝામ લઈ શકાશે. એ છે કે અમદાવાદ, ગાંધીનગર અને કલોલ, આ 3 શહેરની અંદર જે કોલેજો આવેલી છે ગુજરાત યુનિવર્સિટીના અંડરમાં આવે છે એ કોલેજની અંદર તમારી એક્ઝામ રાખી શકે છે આ લોકો. તો અમદાવાદની અંદર જે કોડ છે એમનો 1, તો એનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ સેન્ટર કોડ 43 છે ગાંધીનગરનો, તો એવો ગાંધીનગરની જે પણ ગુજરાત યુનિવર્સિટી અંડર કોલેજો આવે છે એનું લિસ્ટ બહાર પાડવામાં આવશે. ઉપરાંત જે કલોલની કોલેજ છે એનો સેન્ટર કોડ 22 છે અને કોલેજ કોડ 46 છે. એનું કોલેજનું નામ છે શ્રી મનસુખભાઈ જે મેદાની બીબીએ કોલેજ કલોલનું તમને આપવામાં આવે છે. તો આ 3 જગ્યાએ તમારી એક્ઝામ થઈ શકે છે. એટલે કે 3માંથી ગમે ત્યાં તમારે એક્ઝામ દેવા જવું પડશે. જ્યાં તમારે રિસિપ્ટમાં લખેલું હશે કે ધારો કે અમદાવાદની અંદર આ કોલેજ, તો આ કોલેજમાં તમારે પરીક્ષા દેવાનું. ગાંધીનગરમાં આવે તો ગાંધીનગર અને કલોલ આવે તો કલોલ પણ તમારે એક્ઝામ દેવા જવું પડશે. બરાબર, તો તૈયારી શરૂ કરી દેજો. હવે તમારી જોડે ફક્ત 10 દિવસ રહે છે. આજે 21 તારીખ છે અને 6 તારીખે એક્ઝામ શરૂ થાય છે. તો તૈયારી શરૂ કરી દેજો. બાકી જે કંઈ એક્ઝામના પેપરો રહી જતા હશે એની તમે ટેન્શન લેતા નહીં, અમે તમને જાણકારી આપી દઈશું. ત્યાં સુધી આટલા વિષયની તમે તૈયારી શરૂ કરી દેજો અને કંઈ પણ મટીરિયલની જરૂર પડે તો અમને કોમેન્ટમાં જણાવી દેજો. તમારા મિત્રો સુધી શેર કરજો જેથી તમને પણ ઇન્ફોર્મેશન મળી રહે. તો તમારો વિડીયો જો બદલ આભાર. મળી આવતા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર. જય હિન્દ, જય ભારત.